આગળ વાત કરીએ તો રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં આગને લઈને મોટા સમાચાર। જે કોટેજ કેમિકલ ફેક્ટરી મંજૂરી વગર ખડકી દેવામાં આવી હતી। ફેક્ટરી આરયુડીએ એટલે કે રૂડાની મંજૂરી વગર ખડકી હોવાનું સામે આવ્યું છે। જીપીસીબીની અને એનઓસી અને મંજૂરી પણ ન હોવાનો ખુલાસો થયો છે। સાબુ અને ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી। જોકે મોટા પ્રમાણમાં કેમિકલ હોવાથી આ આગ ભીષણ બની હતી। જીપીસીબીની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ફેક્ટરી ધમધમતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આવી કેટલી ફેક્ટરી ધમધમતી હશે તે પણ સૌથી મોટો સવાલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે। ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા અને લોકોના જીવ જાય છે। શું કાર્યવાહી કરાઈ? બિલકુલ જણાણા, જે રાજકોટમાં છેલ્લા એક મહિનાની અંદર 3 જેટલી આગ જે છે તેમના બનાવો બન્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત પણ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। છતાં પણ તંત્ર જે છે તે સુધર્યું નથી। તંત્રની મોટી બેદરકારીઓ જે છે તે સામે આવી રહી છે। ગઈકાલે જે આગ લાગી હતી જેકે કોટેજ કે જે સાબુ અને કેમિકલ એટલે કે જે શેમ્પુ બનાવતી કંપની હતી તેમાં લાગી હતી, અને આ ફેક્ટરીમાં આગ લાગતા આજુબાજુના જે બીજા યુનિટો જે છે તેમાં પણ અસર થવા પામી હતી। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે એમાં કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી અને રૂડાની પરમિશન ન લીધો હોવાનું સામે આવી રહ્યું છે। તો બીજી તરફ કેમિકલ બનાવતી કંપની હોય છે ત્યારે તેમને જીપીસીબીનું પણ પ્રમાણપત્ર અને એનઓસી જે છે તે લેવાની હોય છે, છતાં આ પ્રકારે કોઈ પણ એનઓસી ન લેવાનું હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે તંત્રની ચોક્કસ બેદરકારી જે છે તે સામે આવી રહી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જીપીસીબી અને રૂડા દ્વારા જે સમયસર સમયાંતરે જે છે ત્યારે ચેકિંગ હાથ ધરવાનું હોય છે, અને આ પ્રકારની જે એનઓસી વગરની કંપની હોય છે તેમની સામે કાર્યવાહી કરવાની હોય છે। પરંતુ આ પ્રકારે કાર્યવાહી ન થતા આ પ્રકારની મોટી દુર્ઘટનાઓ જે છે તે બનતી હોય છે। શું કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અત્યાર સુધીમાં, મયુર? કારણ કે એક તરફ અત્યારે જ ડીસામાં જે આગ લાગી છે તેમાં 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ફરી વખત ફેક્ટરીમાં આગ લાગવી અનેકો સવાલ ઉઠાવે છે। બિલકુલ, જે પ્રમાણે એટલાન્ટિસમાં એક મહિના પૂર્વે જ્યારે આગ લાગી હતી 3 લોકોના મોત થયા હતા, તેમાં પણ ફાયર એનઓસી ન લીધું હોવાનું સામે આવ્યું હતું, ને ત્યારબાદ કેબીઝેડ ફૂડ કંપની છે તેમની અંદર પણ આ જ પ્રકારે આગ લાગી હોવાની ઘટના બની હતી, ને તેમાં પણ ફાયર એનઓસીને લઈને ઇસ્યુ થયા હતા। જ્યારે આ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ જે કેમિકલ ધરાવતી કંપનીઓ જે છે તે બનાવતી હોય છે, અને આ પ્રકારના કોઈ પણ જીપીસીબી કે ફાયરની એનઓસી ન લીધી હોય, રૂડાની પરમિશન ન લીધી હોય, ત્યારે કાયદેસરની કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કરવાની હોય છે। પરંતુ તંત્રની મોટી બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે અને લોકો પોતાના જીવ ગુમાવે છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।